હાલો હું આજ યોગા ટીચર બની છું. હાલો હું કરું એમ કરો, બધા હાથ ઊંચા કરો ને આમ શ્વાસ લ્યો તો હું કરું છું એમ. હાલો હાલો ઝડપ ઊંડા શ્વાસ લ્યો, એમ કરો. હાલો બે હાથ ઊંચા કરીને બધાય લાંબા પગ કરો, જો સીધા થાય છે કે નહીં તમારા. એ મારાથી નથી થતા હો કાગડી બેન, પણ ડોહા કોકના ગાર્ડનમાં જૂતિયા પહેરીને નો ધોયડું અવાય, કાઢી નવાય બાઈને તો થાય ને. મારાથી તો સાવ નથી થતા. ખાઈ બેરલ જેવા શરીર કર્યા હોય ડોહા, પછી ક્યાંથી તમાર પગ વરે. ટ્રાય કરો ધીમે ધીમે એટલે વરી જાહે. એ હા. અને છે ને પિઝા ને બર્ગર ને ઓલી દાબેલી ને વડાપાવ ને એવું બધું ખાવાનું ઓછું રખાય બહારનું, નહીં ના બેન, તો ટાટિયા વરે. અને તમે બધું ઓછું ખાજો. બહારનું જે વસ્તુ હોય ને એમાં કેલેરી બહુ વધારે હોય, ઘરના ખોરાકમાં એટલી કેલેરી ન હોય, એટલે ઘરનું જ બધાએ ખાવાનું. બીજું તો ઠીક કાગડી, પણ હાથ કેટલીક વાર ઊંચા રાખવા થાકી ગયા અમારા. એ સોરી હો, નીચે લઈ લ્યો હાથ હવે બધાય. એમાં શું છે, આ મારી નવું છે ને ટ્રેનિંગ યોગા ટીચરની, એટલે આયલા રાખે થોડુંક કેવું. હાલો યોગા ક્લાસ અહીંયા પૂરો. બસ એલી આટલી જ વાર. હા પેલો દી છે ને એટલે ધીમે ધીમે પછી આગળ વધાય. એટલે 5 મિનિટ કરાય, પછી બીજે દી 10 મિનિટ કરાય, પછી 15 મિનિટ, એવી રીતે. અને બધું છે ને ઓલી વસાવી લેજો, ઓલી પોસી ગાયગલી નથી આવતી લાંબી લહર પટ્ટા જેવી, ઓલા આસન પટ્ટો હોય એવી. એને યોગા મેટ કહેવાય, આસન પટ્ટો નો કહેવાય. હા બાપા લે ને ઈ હવે યોગા મેટ, એ બધી વસાવી લેજો. હવે એની ઉપર જ યોગા કરાય, એમને ન કરાય. સારું અમે વસાવી લેશું હો. એ હાલો મારે જરીક વધારે કામ છે તો હું જાઉં છું ઘરે. હાલો હવે અમે જાય ઘરે, બધા આવે ઘરે, એટલું કામ છે જી. હા હારું હાલો મારે હવે સિંટુડાન પપ્પા ઉઠશે તી ભાખરી કરી દઉં કાંઈક, અને પછી નવરી થઈને પાછી 10 વાગે ભેગ્યું થાહું બાયું બધી. શું પંચાયતની રસોઈ થઈ ગઈ તારે? હા બધું કામ પૂરું થઈ ગયું. હા કાન એકલી વાતો કરો છો? હા પડકારાઈ નથી મારતી, બોલાવતી નથી. એ આય કાબડી. આપણે તો પગ લાંબા કર્યા અને બેઠા. હું તો થાકી ગઈ. આજ તો મેં રસોડાના જેટલા ઠામ હતા ને ડબલા ને ડબલિયું બધું ધોયું, તી મારી કોયડી રહી ગઈ. તો હું કચરા કાઢ્યા લાગે છે નહીં કાકડી? ના રે ના, પણ રસોડામાં તો થોડાક દે લુવા પડે ને ડબલા, નકર શીખણા દાટ જેવા થઈ જાય. સેટ હવે આવી ગયું લાગે છે આપણું લોકેશન. હા મને પણ એવું લાગે છે. આપણે અહીંયા બેઠા છે એમને પૂછી જોઈએ. હેલો એક્સક્યુઝ મી મિસ. હે છોડ્યું, આ કોણ આવ્યું જુઓ તો. હા બોલો ને, કોનું કામ છે તમારે? આ એરિયા છે, આ પ્રકૃતિ સોસાયટીનો એરિયા છે. હા બોલો ને. અમે છે ને મકાન રાખી ગયા હતા ગયા અઠવાડિયે ભાડે, પણ અત્યારે એકચ્યુઅલી મળતું નથી. એક શેરી ભૂલાઈ ગઈ લાગે છે, તો તમે હેલ્પ કરો ને. તમે ઓલા બેંક વાળા સાહેબ છો ને, ગયા અઠવાડિયે મકાન ભાડે રાખી ગયા હતા ઈ જ ને? હા એ જ. તમારું મકાન એ રહ્યું જો સામે ખૂણામાં, સીધી ગલીમાં. હા ભૂલાઈ ગયું, આપણે ત્યારે અહીંયા જ આવેલા હતા. સીધ. ઓકે થેન્ક યુ. લેટ્સ ગો. એ સોડ્યું, ઓલું કોણ નવું આવ્યું આપણી શેરીમાં? ઈ છે ને ઓલા બેંકના સાહેબ છે, મેનેજર છે. ગયા અઠવાડિયે અહીંયા આપણી શેરીમાં મકાન ખાલી છે ને, ઓલા મનુભાઈનું, એનું મકાન ભાડે રાખવા આવ્યા હતા. હા એલ્યું કેવા હતા નહીં, 2 જણા ભેગા જો તો ખરી, કેવા હાથમાં હાથ નાખીને જાતા હતા કાં એલી. અને ઓલી બાઈ તો બહુ ફેશન વાળી લાગી હો. અને એની ગરકીમાં જોયું તું તે અસલ રિયલ ડાયમંડ જેવો હાર લાગ્યો મને તો, નીતા અંબાણી પહેરે ને એવો. તે તો પહેરે જ ને, બેંકના મેનેજર છે એટલે પગારે એવડો હોય ને. મરી ગયા આપણા જ ભાઈ ગુંડા. શું હાલે છે બાઈ? હાલો ને ક્યાંક જવાનો પ્રોગ્રામ કરી, ક્યાંક ફરવા જાય. આ હાઈ તમામ તો વરસાદે બગાડી, ક્યાંય નીકળાણું નથી. તમે તો હજી છોકરીઓ એક બબે દી જઈ આવ્યું રક્ષાબંધને, અમે તો ક્યાંય નીકળ્યું નથી ડોહલ્યું. હાલો ક્યાંક ફરવા જાય. હા હો અમે તો જઈ આવ્યું. એ ડોહો ભગવાને વરસાદ જ એટલે મોકલ્યો તો કે છોકરીઓ છે ને માવતરે જાય ને તી ડોહિયું ઓલી એની ભાભીઓ મોઢા બગાડતી હોય, તે આવી વખતે વરસાદે દીધ્યું. તો એની ભાભીને કહે તું ન્યા રહેજે, ને દીકરીઓને કહે તું માવતરે રહેજે. ઓલી એના માવતરે છોકરીઓને રોકાવાનો મેળ આવી ગયો. અને ઘરે છે ને ઓલી હાહુઈ કસકસ કરે, આટલા દી પડ્યું રહેવાય, આમ પડ્યું રહેવાય. તો ડોહો વરસાદ હતો ત્યાં કેમનું કઈ બોલી ન હકાય કે નહીં કાંઈ. હા ઈ વાત તો છે હો તારી કાગડી. હું તમારા વવા છે તે કાંઈ કસકસ નહીં કરું હો, એને જેમ કરવું હોય એમ કરવા દઈશ. એ તો લાગે નહીં ના બેન, વહુ આવવા દે ને એટલે તમે હાહુ પણ ઓટોમેટિક લઈ જ લેહો. સાચી વાત છે, એ તો સાસુ બને ને એટલે એને સાસુની પદવી આવી જ જાય, ગમે એ રીતે, પણ એ સાસુ પણ થઈ જ જાય. હા તી જોઈએ હવે જેવા અમારા ભાઈ ગવે. અહીંયા કઈ પ્રોવિઝન સ્ટોર છે કે કઈ મોલ જેવું છે? અમારે શું છે કે કરિયાણું ને એવું બધું લેવાનું છે. હા અહીંયા નાકે વઈ જાવ ને, એની મોટી દુકાન છે જનરલ સ્ટોરની, ત્યાંથી બધી બાઈ લગભગ શેરીની ત્યાંથી જ લઈ આવે. અને તમારે એકારે પૈસા દેવા હોય તો ડાયરી રાખે છે, મહિને દીએ પૈસા દેવા હોય તો. ઓકે મારે ઉધાર તો ન લેવાનું હોય, પણ કંઈક નાની મોટી વસ્તુ ને બધું કરિયાણું લેવું છે અત્યારે, તો હું ત્યાં લેવા જાઉં છું. કે હું શું કહું છું તમને,
તમારું નામ શું પેલા તો? રિંકી. હું તે રિંકી બેન, હું તમને એમ કહેતી હતી કે આ તમે ગળામાં નેકલેસ પહેર્યો છે એ રિયલ છે? હા, એ પ્યોર પન્ના જે ડાયમંડ આવે છે ને, નંગ પેલો પન્ના કરીને એનો છે રિયલ. સારું, ચાલો હું મુલાકાત લેતી આવું. અને રિંકી બેન, બીજો મેં એમ કહેતા હતા કે અમે ફરવા જવાનો પ્લાન કરી છે હમણાં 2-3 દી પછી, તો તમે આવશો? હવે તમે સોસાયટીમાં અહીંયા શેરીમાં રહેવા આવી ગયા છો તો હવે અમારે તમને પૂછવું જ જોઈએ ને. હા, તમે નજીક નજીક જતા હશો તો હું ચોક્કસ આવીશ. સારું, તો હવે અમે નક્કી કરીએ ને ત્યારે તમને કહેશું. ઓકે. હેલ્યો, કેવા છે કા? એટલો પગાર હશે સાહેબનો તો યા બેનને અભિમાન નથી જરાય. આપણે એને કેવી વાત કરતી હોય કા? તઈ તેવી નોકરી કરતા હોય હા સામાન્ય તો એની ઘર જાણે કે અમે તો કઈક બોલાવી નહીં કોઈને એવું કરે, પણ આ તો અમને જરાય અભિમાન નથી. તો કેમ અહીંયા જાવ ઈ તો નક્કી કરો. હાલો નાજી ડેમ જાય. ના હો કાગડિયા, વરસાદે ઘરે અઠવાડિયું તો વાજી ડેમ દેખાડી દીધો, હવે શું જાવું ને? તો બીજે ક્યાંક જઈએ હાલો ને. હાલો આપણે દ્વારકા જઈએ બધાય, પણ વહેલું નીકળવું જોઈએ હો, 3-4 કલાકનો તો રસ્તો થાય. શું થયું, તમે નક્કી કર્યું ક્યાં જવાનું છે? દ્વારકા જવાનું કઈ છે? એ તો બહુ સારું, મને પણ કે દિવસની ઈચ્છા છે કે દ્વારકા જવું છે, પણ અમારે રજાનો કોઈ મેળ જ નથી આવતો ને. જો જવાનું થાય તો કેટલા જણા થાય એ પ્રમાણે કહેજો. તો જો આપણે આટલા જશું તો હું ગાડી ડ્રાઈવ પોતે કરી લઈશ, તો આપણે બધા જાશું સાથે, મજા આવશે. તમને આવડે છે ગાડી આંકતા? હા, મને 4 વ્હીલ ચલાવતા આવડે છે. તો કેવું સારું. તો એલી હાલો ને આ રવિવારે જાય હવે ફાઇનલ. અને છે ને બીજી બધીને તમે કીધું હતું પણ એ બધી તો ના પાડતી, એટલે જ હું તમને કહેતી હતી કે હાલો ને તો આપણે આટલી જ જાય એમ. એટલે બીજી કોઈને તો કહેવાનો પ્રશ્ન નથી, કેમ કે એ રવિવારે તો બીજે જવાના છે, એટલે આપણે 5 જ છીએ. તો ઓકે ડન, આપણે 5 જણા છીએ ને, તો હું મારી 4 વ્હીલ લઈ લઈશ અને આપણે એમાં જશું. ઓકે. હે રિંકી બેન, કે તમે પહેલેથી જ ગાડી આંકો છો? હા, હું પહેલેથી જ બહુ પહેલાથી ગાડી ચલાવું છું. તમારી આંકણી સારી છે હો. હવે તું બેઠી બેઠી કાકરા તો કરમાં, એને ડ્રાઇવિંગ કહેવાય. અને તું દેશી ભાષામાં જવા દે માં, બોલશે નહીં પાછા. હા લેને બાપા, તમે થાકી નહીં જાવ ને રિંકી બેન? ના ના, મને તો પ્રેક્ટિસ છે ગાડી ચલાવવાની. અમાર નૈના બેન તો જો ખાઈસરામાં ગરી ગયા છે. હા તો શું કરું, પછી પાછળ બેઠી છું નિરાતે. હેલો દર્શક મિત્રો, જો અમે જાય છે દ્વારકાની ટ્રીપમાં, તો હજી અમને પહોંચતા તો વાર લાગશે, એટલે અત્યારે છે ને અહીંયા જ આ વિડીયોનો વિરામ દઈ દઈ છીએ. વળી પાછો જે બીજો વિડીયો આવશે ને એમાં તમને દ્વારકાના દર્શન કરાવશું અને અમે મોજ કરશું એ તમને બતાવશું. અને હા, આ જો વિડીયો ગમ્યો હોય તમને તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને હા, બેલનું બટન આવે એ દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.